પાલભાઈ ગાડી ચલાવે છે એમની સાથે આપણે વાત કરીશું, કારણ કે મારે તો કચ્છ થી લઈને અત્યાર સુધીની બધી જ વાત કરવી છે. પાલભાઈ, તમે સુરેન્દ્રનગર પહોંચો કાં તો સાઈડમાં ગાડી કરીને આપણે વાત કરીએ. પાયલબેન, હું ગાડી ચલાવતા ચલાવતા ભરતસિંહે ગાડીઓ પહેરાવી દીધો છે તો ઉભી રાખી દીધી. બેન, હાવ શોર્ટમાં એકદમ વાત કરી દઉં. કોંઢમાં જે કલેક્ટરે હુકમ કરેલો છે ને જે હુકમના આધારે પોલીસ આવી છે, આ હુકમ ભ્રષ્ટાચારી કલેક્ટરનો, જેના ઉપર લેબલ લાગ્યું એવું નહીં, પ્રૂવ થઈ ગયું અને જેલમાં છે, એ કલેક્ટરે હુકમ કરેલો છે. કોંઢ ગામમાં 9744 હેક્ટર ટોટલ જગ્યા છે ખેતી લાયક, અને એટલે કે 60,900 વીઘા જગ્યા છે. અને આ 60,900 વીઘા બેન પિયત જમીન છે. અને એ પિયત જમીનમાં પેલા કલેક્ટરે બિન પિયત જંત્રીનો હુકમ કર્યો છે. એટલે પેલા તો હુકમ ખોટો થયો છે. એનું પરિણામ શું આવ્યું હતું કે બાજુમાં મોરબીમાં, એકદમ બાજુમાં જ લાગુ પડે, એક જ ગામ વચ્ચે આવે, મોરબીમાં 1 હેક્ટરે, 1 પર મીટર ને ખેડૂતને 945 થી 1000 રૂપિયા ભાવ મળે છે. અને અહીંયા 250 રૂપિયાથી 260 રૂપિયા, 270 રૂપિયા એવો ભાવ મળે છે. એટલે ડાયરેક્ટ પિયત બિન પિયત ના કારણે ડાયરેક્ટ એવડો તફાવત આવ્યો. પહેલોથી વાત એ છે કે હુકમ જ ખોટો થયો છે. બીજું, તમે ભરતસિંહને પૂછતા હતા કે માંગ શું છે. માંગ બહુ સ્પષ્ટ છે બેન. હેક્ટરે જેવી રીતે રાજસ્થાન સરકારે એસઓપી કરી, 2013 નો જમીન સંપાદનનો કાયદો છે, એ મુજબ માર્કેટ ભાવના 4 ગણું વળતર, અથવા તો લાઈફ ટાઈમ નું વળતર 2 કરોડ રૂપિયા એક થાંભલા દીઠ આપો, અથવા તો ખેડૂતોને માસિક 30,000 રૂપિયા ભાડું આપો. આ માંગ છે. અને આ માંગ સાથે 15 જૂને ગુજરાતના ખેડૂતોને અમે આહવાન કરીએ છીએ કે ડીઝલમાં પીડાયા, ખાતરમાં પીડાયા, નેનો યુરિયામાં પીડાયા, બરાબર છે. અને હવે વાહે વધતું હતું તો હમણાં 700 રૂપિયા ખાતરમાં ભાવ વધારો થયો, 10-12 રૂપિયા ડીઝલમાં ભાવ વધારો થયો, અને ભાવ દેતાય ન ખાતર મળે ન ડીઝલ મળે. અને એની સામે એ અમારો શું કહેવાય, ઘઉં હોય, મગફળી હોય, કપાસ હોય, તમામના ભાવ 10-12 વર્ષથી એના એ જ છે. ખેડૂતની ઇનપુટ 4-5 ગણી વધી છે. અને એની સામે ખેત પેદાશના ભાવ ત્યાં હતા ત્યાં ને ત્યાં છે. બીજી બાજુ માલધારીઓની પણ આ જ હાલત છે. એટલે આ બધા જ મુદ્દાઓને લઈ અને 15 જૂને ગુજરાતના ખેડૂતોને અમે આહવાન કરીએ છીએ કે 15 જૂને ગાંધીનગર પધારો. પાલુભાઈ, એક સવાલ છે કે આપણે જ્યારે કચ્છના વાડિયાના ખેડૂતને બેસાડીને તમારી સાથે વાત કરી હતી, આ વીજ કંપનીઓ અને એની દાદાગીરી વિશે જ વાત હતી, ત્યાં કચ્છમાં ખૂબ વિરોધ થયો, ચક્કાજામ થયા, હાઈવે રોકી દેવામાં આવ્યા, ખેડૂતોની આખી પરિસ્થિતિ આપણે સમજી. પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. દર વખતે વિસ્તારો બદલાઈ જાય છે, પણ ખેડૂત ત્યાંનો ત્યાં જ છે. એના ઉપર થતી દાદાગીરી ત્યાંની ત્યાં જ છે, અને એના પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે. એમાં કોઈ જ ઉકેલ નથી આવ્યો, માત્ર વિસ્તારો બદલાયા છે. પાયલબેન, કચ્છમાં આંદોલન, જે વાંઢિયા વાળું આંદોલન કહ્યું, બધાને ખબર છે. આરએસએસ નો મોટો દીકરો, ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે કર્યું હતું. અને ત્યારે પણ મેં કહ્યું હતું કે ખેડૂતોને ત્યાં માંગ 35 લાખની છે, અને ભારતીય કિસાન સંઘ 17 લાખમાં કે 18 લાખમાં સમાધાન કરવા માટે ખેડૂતોને સમજાવ્યા, બરાબર છે. હવે કંપની ત્યાં પેલા 22 લાખ રૂપિયા આપવા, આંદોલન પેલા 22 લાખ આપવા તૈયાર હતી, અને ભારતીય કિસાન સંઘના આંદોલન પછી 17 લાખ કે 18 લાખે. એટલે ખેડૂત ત્યાંનો ત્યાં એટલા માટે છે કે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકનાર ભારતીય કિસાન સંઘ, બરાબર છે, એ આંદોલન કરતું હતું, કંપનીઓ અને સરકાર સાથે મળીને કરતું હતું. હવે ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમે વચ્ચે 2 દિવસનો સેમિનાર કર્યો, ખેડૂતોમાં જાગૃતિ લઈ આવ્યા. અને ત્યાં ને ત્યાં નથી બેન, એટલા માટે નથી કે પેલા ખેડૂત જયારે એના ખેતરની અંદર કલેક્ટરનો હુકમ થઈ જાય, અને પછી જયારે એ કંપની વાળા કામ કરવા આવે પોલીસ પ્રોટેક્શન લઈને, ત્યારે ખેડૂત બહાર આવતો હતો. પણ અમારી આ જાગૃતિની જે ચળવળ કરી, મુહિમ કરી અને લડાઈ કરી, ગુજરાત સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા 2 દિવસનો સેમિનાર થયો, તો એનું પરિણામ એ આવ્યું કે તમે જોયું હશે કે અદાણીનું હમણાં જે નવી KPS 3 લાઈન આવે છે, એનું જાહેરનામું આવ્યું. તો જાહેરનામાથી ખેડૂતોએ વિરોધ ચાલુ કર્યો છે, એની સામે વાંધાઓ રજૂ કર્યા. હજારો ખેડૂતો ત્યાં અમદાવાદમાં વાંધાઓ રજૂ કરવા આવ્યા. અને કેટલાક ખેડૂતો તો બી લાઈન મેપ, જેને આજ સુધી ખબર જ નહોતી કે બી લાઈન મેપ શું છે, એ અદાણી કંપનીની ઓફિસે અમદાવાદ બી લાઈન મેપ માંગવા પણ આવ્યા. એટલે લડાઈ
જાગૃતિથી લડાઈની શરૂઆત થાય છે. એટલે ખેડૂતોમાં જાગૃતિ કરવાનું અમે સૌ પહેલા કામ કર્યું છે બેન, અને આવનારા દિવસોમાં જાગૃત થયેલા ખેડૂતો 100% આ સરકારે જે સ્લોગન મનોમન નક્કી કરી રાખ્યું છે, ખેડૂત હટાવો કંપનીઓ બચાવો, આ સ્લોગન ઉપર ખેડૂતોના ટ્રેક્ટરના પૈડા ફરશે અને ફરશે બેન. છેલ્લો સવાલ છે પાલભાઈ, એકદમ નાનકડો, કે પોલીસની કામગીરી પર ઘણી બધી વાર ખેડૂત જ્યારે આંદોલન કરતા હોય ત્યારે ખૂબ શંકા થતી હોય છે, અને આ આખી ઘટનામાં પણ ખેડૂતો સાથે પોલીસની બબાલના ખૂબ બધા વિડીયો આવ્યા. એ સંઘર્ષ કઈ બાબતે, ન્યાય માટે ખેડૂત ક્યાં જાય? બેન, એ જે હમણાં ભરતસિંહે વાત કરી એમ કે પોલીસ જ તાળા તોડે તો ફરિયાદ કોને કરવા જવાની? બેન, ગઈકાલે મને સોશિયલ મીડિયામાં એક વિડીયો આવ્યો હતો આડો. એક ખેડૂત કંઈક જોરથી વાત કરે છે તો એનું પોલીસ ગળું દબાવવાનો પ્રયત્ન કરે છે. હું પ્રયત્ન કરીશ, કારણ કે વિડીયો મેં પાછો શોધ્યો, મને મળ્યો નથી. બરાબર છે. હવે એક બાજુ તાળા તોડે, બીજી બાજુ ખેડૂતનું ગળું દબાવવાનો પ્રયત્ન થાય. બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતનું ગળું નથી દબાતું. આ ગુજરાતના જાગૃત અને જે બેબાક વાત કરવા વાળા ખેડૂતો છે એનું ગળું દબાય છે, અને એની સામે 100% સાથે મળીને લડાઈ કરીશું બેન.